ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો? મજામાં રહેશો બધા? તો આજે જવાનું છે આપણે ધારી ખોડિયાર માતાજીના મંદિરે. તો ત્યાં જઈને હું તમને ત્યાંના દર્શન કરાવું અને ત્યાંનો નજારો દેખાડું. તો કન્ટિન્યુ બના રહેજો મારા વ્લોગમાં. તો ત્યાં જઈને આપણે મળીએ. ચાલો ફ્રેન્ડ, આપણે ધારી જવા માટે થઈ ગયા છીએ તૈયાર અને હવે જવાનું છે ધારી. આ રહી આપણી બાઇક. ફાઇનલી આપણે આપણા ભાઈબંધની ઘરે આવી ગયા છે. એ આવે એટલે જવાનું છે ધારી ખોડી. આ છે આપણા મિત્રનું ઘર. આપણે ગાડી મૂકી દીધી છે આયા. ચાલે ભાઈ, ગાડી આ કાલ કાઢ. હાલો ભાઈ, કાઢું છું. તડકો હે તડકો લાગે છે બહુ. એવું છે એટલે જ મેં સાયા મૂકી આવી તારે ઘર પાસે. એ સારું છું. હાકો એને દઈ દીધી છે આપણે તડકાની. ગાડીમાં જોઈ લો ભાઈ, પેટ્રોલ કેટલું છે? ફૂગી આમ છે કે નથી ફૂગી? પેટ્રોલ તો મેં ફૂલ કરાવ્યું છે. તો એ જોતો વધે છે. ઓ વિધું આવડી તંગીમાં પેટ્રોલ મેં ફૂલ કરાવી દીધી ટાંકી. બોલો. હાલો હવે આપણે નીકળી જઈએ ધારી. હાકો હાલો. એ ભાઈ ફોન નાખી દીધો છે ઓલામાં. ફાઇનલી ચિકનજીવી પીવા ઉભા રહી ગયા ધારી રોડે. ફાઇનલી ચિકનજીવી પીને નીકળી ગયા છે સરસાના ધારી તરફ જવા. ઓકે ભાઈ, તડકો લાગે છે. તડકો લાગે છે. પછી આ મોટું પડે એટલે માથું. ઈ હાચું. હાલો મળીએ ત્યાં જઈ. ફાઇનલી ધારી ખોડિયાર આવી ગયા. હા, ધારી ખોડિયાર નો ડેમ છે. પેલું રહ્યું એ મંદિર છે, ખોડિયાર માતાજીનું મંદિર. આગળથી આપણે ઉતરીને મંદિરે જશું. મજા આવશે વરસાદ. ધારી મંદિરે પૂગી ગયા છે. માછલીઓને ખવડાવવાના છે એવા મમરાનું પેકેટ લઈ લીધું છે આપણે. બતાવી દે. ફાઇનલી માછલીને ખવડાવીને આપણે નીકળી ગયા છે મંદિર તરફ. એક માછલો તો મારી હારે જ રખડે છે. એ તો આયરલ હોય. દરિયાનો માછલો છે. હા, છે ખોડિયારમાંની જગ્યા.
પાણીનું પરબ. હવે અહીંથી જવાનું છે ઘરે. ધારીથી આપણે નીકળી ગયા છે. હા ભાઈના કામ છે, ફટાફટ જવાનું ઘરે, તો નીકળી ગયા છે અહીંથી ઘરે જવા માટે. ધારીથી નીકળ્યા ત્યારે આ ભાઈએ મને એમ કીધું કે આપણે અમરેલી જવું છે, ત્યાંથી ચક્કરગઢ જવું છે ઘેરે, એટલે ઉતાવળ છે બહુ. અત્યારે આ ભાઈ મને એક બીજા રસ્તે લઈ જાય છે. એને પૂછ્યું કે હાલ આ રસ્તો તો આપણે ચક્કરગઢ જવાનો છે ને, તો એ કે ના ના, એ કે કામ છે ને પતાવ થઈ ગયું. તું લઈ ક્યાં જતો કે લઈ જવાનું બોલો લ્યો બરોબર. જવાનું તો ખાલી ધારી આપણે. આ ભાઈ હવે ડાયરેક્ટ તુલસી શ્યામ લઈ જવાનું છે, તો હવે આપણે તુલસી શ્યામ લઈને જ મળીએ. જોઈ શકો છો તમે 2-3 મોર. જો આપણે ઉપર મોર, 2 આયરિયા, ઢેલ. જોઈ રહ્યા છો તમે મોર, ઉડો મોર, આ બીજો મોર, આ ત્રીજો મોર. ફાઇનલી તુલસી શ્યામ પહોંચી ગયા છીએ આપણે. અને કુંડમાં આપણે દેખાડું તમને કુંડ. આ કુંડમાં એન્ટર થવાની જે રસ્તો છે. આ આખો કુંડ છે. તુલસી શ્યામના મંદિરે આવી ગયા છીએ. આ છે મંદિર. હવે આપણે ઉપર જવાનું. આ છે મંદિર. અહીંથી આપણે જવાનું છે ઉપર ઓલા મંદિરે. મંદિર છે ને કે જરા ઘણા દાદરા છે. ડાયરેક્ટ સીડીએથી ઠેઠ ઉપર જવાનું છે આપણે. હા બતાવો ઓલા. આ શું છે થોડાક જણાવી દેજો, કોમેન્ટ કરજો. હવે આપણે ઉપર જઈ રહ્યા છીએ, તો ઉપર જઈને તમને બધું બતાવું શું છે એ, તો વ્લોગમાં બન્યા રહેજો. 10 પોરા ખાધા ચડવામાં, પણ હજી થોડુંક બાકી છે. આ ઓફિસનું આ ઓફિસનું જીવન. હા ભાઈ પાણી તરીસા થઈ ગયા, ફીણ વળી ગયા. ફાઇનલી પહોંચી ગયા છે ઉપર આપણે મંદિરે, જે તમને હમણાં મેં બતાવ્યું હતું એ. અને જે કોઈ પણ તુલસી શ્યામ આવી ગયા છે તેને ખબર જ છે કે આ ક્યાં માતાજીનું મંદિર છે. તમને વ્યૂ દેખાડી દઉં આ ઉપરનો. આવજો. આ છે આખું મંદિરનો વ્યૂ, અને શાંતિ વાળું લોકેશન છે. અને પછી અહીંથી આપણે જવાનું છે નીચે. તો ઘડીક આયા બેસીને આરામ કરી લઈએ. વ્યૂ તમે જોઈ રહ્યા છો. આ ભાઈ અમારે છે ને
અપલખણાઈ કરી છે. તો નાનો હતો ત્યારે તો લપસણી ખાધી નહોતી, હવે અત્યારે લપસણીઓ ખાય છે. આ બાપુ બહુ જાજો એ હા જો ઈ વડવાંગડો છે, હું એક નહીં. જો ઉતરવા વાંધો ન આવે, ચડવા વાંધો આવે. આમાં તો ઉતરવામાં ડાયરેક્ટ ગઈ ગાડી બૂમ 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 બૂમ. જબરી હાલે હો પણ ગાડી અમારે. ગાડી હવે મજા આવશે હો, જોજો. જા ઊંધી ક્યાંક ગોતું મારી જાય. આપો મારે પડે. ઉતરવા આ છે નીચેનું મંદિર, અને આપણે ગયા હતા એ ઉપરના મંદિરે ગયા હતા. જોઈ રહ્યા છો તમે. તુલસી શ્યામથી નીકળી ગયા છીએ અમરેલી તરફ જવા. અમરેલી જઈને સીધું ઘરે ચક્કરગઢ. મળીએ ઘરે જઈને. આ જોજો મિત્રો, ગાડી હાથે હાથે પાછળ આવે. આ તુલસી શ્યામનું રહસ્ય. આ જોલો ઢાળ કે ને એ ઢાળ છે. ગાડી ફ્રી કરી નાખી છે. આ તુલસી શ્યામની એ જગ્યા છે જ્યાં તમે ગાડી ઊભી રાખી દો તો પાછળ ખેંચાય. એ ગાડી ઊભી રાખી દીધી છે, ફ્રી કરી નાખી છે. તમે જોઈ શકો છો, પગ ઉપર લઈ લો, ગાડી ઓટોમેટિક પાછળ જાય છે. આ વળાક વળાઈને રાખ એટલે ખબર પડે. ઓટોમેટિક જ તમારે ગાડી ખેંચાય. આગો ભાઈ કાંઈ ગાવ દો. તુલસી શ્યામથી નીકળી ગયા છે. હવે તમે સનસેટનો વ્યૂ જોવો. હાલે. હા ભાઈ તોડે છે અહીંયા કેસુડો. આટલા કેસુડા લઈ લીધા છે. હવે આનથી મારા ભાઈબંધ નાના છોકરાને નવડાવવાનો છે. હા લઈ લે, હાલો આગળ આવી છે લેવું કાંક. ઓકે, ફાઇનલી તુલસી શ્યામથી આપણે ઘરે પહોંચી ગયા છે. એટલે ગુડ નાઇટ. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, અને બેલ આઇકન દબાવી દેજો. એટલે મારા નવા વિડીયો આવે તો પહેલી નોટિફિકેશન તમને આવે અને તમે જોઈ શકો. મળીએ આપણે હવે એક નવા વ્લોગમાં.